હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હવે આજે બનાવવું હતું પાલક મગની દાળ. હવે જો મગની દાળ બપોરે કરવી હતી એટલે સવારે મેં પલાળી દીધી હતી, તો બાફવા મૂકી દીધી છે મીઠું નાખીને. ત્યાં પાછળથી અવાજ તો આવે જો કે અમારે તો બટેટાની સૂકી ભાજી ખાવી છે માં, એટલે જો 2 બટેટા નાના એવા બાફવા મૂકી દીધા સાથે. અને અહીંયા પાલક સમારું છું. 3 મોટી પૂરી પાલકની હતી. હવે એનો મસાલો કરવા માટે આપણે આદુ મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ કરી લઈએ. આ શાક એટલે કે આ દાળ બહુ જ સરસ લાગે છે જમવામાં. તો સાથે જો એ કરી લીધું છે, ટમેટું સુધારું છું, આદુ મરચાંની પેસ્ટ પણ થઈ ગઈ છે, પેન લઈ લીધું છે, તેલ ગરમ મૂક્યું છે, એમાં સૂકા મરચાં અને હિંગથી વઘાર કરું છું. તો પહેલાં તો પાલક નાખી દઈએ અને હું તેલમાં જળદર નાખી દઉં છું. હવે સરસ ચલાવી લઈ. પાલક સરસ એવી કૂણીને તાજી જ હતી એટલે ચડતા પણ વાર નહીં લાગે. હવે થોડીક વાર ઢાંકણ ઢાંક્યું એટલે પાલક થોડી ઘણી એવી એટલે કે 50% ઉપર ચડી ગઈ હતી. મસાલા કરી લઈએ. તો બધા બેઝિક મસાલા નાખ્યા છે, આદુ મરચાં ને લસણની પેસ્ટ નાખી છે, ટમેટું નાખ્યું છે. અને આ શાકમાં થોડું એવું ખટાશ ચડિયાતું હોય ને તો સરસ લાગે. તો મેં જો ટમેટું પણ નાખી દીધું હતું, ચડવા આવ્યું છે ટમેટું, અને પાલક પણ હવે ચડી ગઈ છે. તો દાળ બાફી હતી તો એ પણ થઈ ગઈ હતી, તો એ નાખી દીધી છે સાથે. અને થોડું ઉકળું એટલે મેં નાખ્યો છે ગરમ મસાલો. પાલક સાથે મગછળી દાળ પણ લઈ શકાય, પણ મેં ફોતરાવાળી દાળ લીધી છે. નાખી દીધું હતું 1 લીંબુનો રસ. હવે જો થોડી વાર ઉકળે એટલે પછી આપણે ઘીનો વઘાર કરવાનો છે. તો ઘી લઈ લીધું છે, એમાં જીરું મૂક્યું છે, લીમડો નાખ્યો છે અને કાશ્મીરી મરચું નાખી અને ઉપરથી વઘાર રેડ્યો છે. એટલે સરસ આ દાળ તીખી પણ હોય ને તો જ સારી લાગે છે. તો સરસ મજાની દાળ ઉકળી ગઈ છે. હવે ચાલો બટેટાનું શાક વઘારવું છે, એટલે કે બટેટાની સૂકી ભાજી. તેલ લઈ લીધું છે, એમાં નાખી દીધું છે જીરું. મેં જીરાનો વઘાર કર્યો છે. સૂકું મરચું, લીમડો અને હિંગ નાખી છે, અને આમ ટમેટું નાખી અને સરસ મજાનું ચડવા દીધું છે ટમેટાને. ટમેટું થોડું એવું સોફ્ટ થઈ ગયું એટલે ઘૂંટડો એવું પાણી નાખ્યું છે, અને બધા બેઝિક મસાલા કર્યા છે. બધા બેઝિક મસાલા થઈ ગયા હતા ને ઢાંકી દીધું છે. સરસ પાણી ઉકળી જાય એટલે બટેટું નાખી દેવાનું છે. અને મેં તમને આની પહેલાં પણ એવું કીધું જ હતું ને કે બટેટાની સૂકી ભાજી કરું ને તો એ ઘૂંટડો પાણી નાખું છું, એટલે બધા મસાલા સરસ એકરસ થઈ જાય. અને આપણે સૂકી ભાજી આમ તો કોરી જ હોય છે, પણ આ સરસ લાગે છે, થોડી લચકા પડતી. તો રોટલી થઈ ગઈ હતી, અને ચાલો હવે થાળી પીરસી લઈએ. તો થાળીમાં ફુલકા ગરમા ગરમ રોટલી છે, પાલક મગની દાળ છે, સૂકી ભાજી છે આપણી, સાથે દહીં મૂકું છું. અને આ દાળ છે ને રોટલી સાથે, ભાત સાથે પણ સરસ લાગે છે, બેય સાથે. સાથે પાપડ મૂક્યો છે, લીલી ડુંગળી છે, મસ્ત મજાની કાકડી, અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. તો આવી હતી આજની લંચ થાળી. તો આવી જાઓ તમે પણ બધા જમવા. અને આજની લંચ થાળી કેવી છે મને કહેજો.